શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક. આજે એક ભાઈ પંચાલમાંથી સમાજમાંથી આવે છે. એમની બેનનો કોલ આવેલો છે સુરતથી. એમને બેનને સાસુનો ત્રાસ છે અને એમના ભાઈના લગ્ન કરવાના છે. એમના મમ્મી સૌલોક પામેલ છે, દેવલોક પામેલ છે અને પરિસ્થિતિ થોડી નબળી છે. અને બેનની સાસુની કચ્છ સાંભળો તમે. અને બેન કેવી રીતે પ્રોબ્લેમમાં છે અને બેનના ભાઈના લગ્ન કરવાના છે. બેનના બી થોડા સમય પછી છૂટાછેડા થવાના છે. એટલે સાંભળો આ રેકોર્ડિંગ. અને જો તમને આ રેકોર્ડિંગ ગમે અને શેર કરજો, લાઈક અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. સાંભળો બેનની કેવી પ્રોબ્લેમ છે. આવી રીતે બહેનોને કેટલા લોકોને પ્રોબ્લેમ હોય છે. આ રેકોર્ડિંગનો હેતુ એવું છે કે એમના ભાઈને સારું પાત્ર મળે અને સારી જગ્યા લગ્નનું ગોઠવાય. બરાબર. જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. જો આ બેનને કેવો ત્રાસ આપે છે એમની સાસુ અને એમને કેવી રીતે સામનો કર્યો અને એમના ભાઈના લગ્ન માટે આ કોલ આવેલો છે, એટલા માટે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. સાંભળો. કે કોન્ટેક્ટ આવી રીતના કર્યો છે એમ. બરાબર બરાબર. ના બેન, એમાં કોઈ એવું ડરવાની જરૂર છે નહીં. એમાં શું ડરવાનું? છોકરીઓ કેટલી અત્યારે બલવાન થઈ ગઈ છે. તમે હા, એ વાત સાચી છે, પણ આપણે પહેલી જ વખત આવું રીતના ફોન કરીએ કોઈને બી તો થોડુંક આવું લાગે ને એમ કે આવી રીતના કેવી રીતના ફોન કરવો એમ. ના ના, એમાં કોઈ ડરવાની જરૂર નથી. જો લગ્ન કરવાના હોય એમાં ત્યાં ઘણી મહિલાઓના બી ફોન આવે છે. તમે વિડીયો જોતા હશો ને, અમારે બે ફિમેલ બહુ આવે અને મેલ ઓછા આવે, કેમ કે પુરુષો કરતા ફિમેલો અમારે ત્યાં છોકરીઓની બહુ અમે ઓલી હોય. અમારે મેરેજ વિરેજનું કામ હોય એટલે છોકરીઓ આવે. અને અત્યારે બહુ પ્રોબ્લેમ વધી ગઈ છે કે સાસુ કંટ્રોલમાં ના રહેતી હોય એટલે છોકરી બિચારી કંટાળીને. સાચી વાત છે. થાય હું ખોટું નથી કહેતી ભાઈ, મારે જ ઈસુ છે. હું 2.5 વર્ષના લગ્ન છે, મારે જ ઈસુ છે, પણ છતાં બી છે ને હું ગાડું ચલાવે જાઉં છું. એવું છે બધું મારે કરવાનું છે બેન. શું કરવાનું? એમાં એવું છે, ઘરની પરિસ્થિતિ થોડીક એટલે આમ પૈસે ટકે બધી રીતના સારા છે, બરાબર છે. પણ છે ને કઈ હું તમને ચોખ્ખે ચોખ્ખું જ કહી દઉં છું. મારા મમ્મી ગેરહાજર છે, 2 ભાઈઓ છે અને જે ભાઈનું મારે કરવાનું છે ને એ દવાની કમલા એમઆર છે. બરાબર. અને નાનો ભાઈ છે, એ પ્રોફેસર છે, ડિગ્રી વાળાને ભણાવે છે. પણ પ્રોબ્લેમ ત્યાં આવીને ઉભો રહી જાય છે. મારી બેન એક ઘરે છે, બરાબર છે. એટલે એમને 2 છોકરી છે. અત્યારે કેસ એમનો ચાલે છે. અચ્છા, કઈ સમાજમાંથી આવો છો બેન તમે? અમે બી આમ જોવા જઈએ તો અમે બી પંચાલ જ થાય, પણ આમાં ગુજરાતીમાં કહેવાય ને તો મિસ્ત્રી. એટલે પણ અમદાવાદમાં પંચાલ બોલે છે. અમારે અહીંયા સુરતમાં કાઠિયાવાડમાં એમ કે મિસ્ત્રી કહે છે. બરાબર બરાબર. એટલે આ જે ને એક જ જાતિના થયા એટલા માટે મેં ફોન કર્યા. ના ના, એમાં જો બેન, આમાં શું છે, લગ્ન કરાવવાનું હોય ને કરવાનું હોય એમાં ડરવાનું ના હોય. પેલી વાત એમ વાત છે, કારણ કે ના મારા ભાઈને અમે ઘણી બધાએ સપોર્ટ એને દીધો કે ભાઈ કોઈ બીજી નાતની જો તારે કરવું હોય તો બી બોલ, તારે કોઈ હોય તો બી બોલ. પણ એ છોકરાઓ બે સીધા કે ના અમારે એવું કઈ નથી કરવું, અમારે જાતનું જ લાવવું છે. અચ્છા. ના ના, સમજાવવાનું બેન. જો અત્યારે છોકરીઓને એટલી બધી પેલી ઘણું સમજાવે, પણ એમાં એવું છે કે બીજી જાતની કે અમારે નથી લાગતી. કારણ કે એ લોકો એવું વિચાર અમારી બેન નું કોઈ નામ લે તો અમે એને તોડી નાખીએ, બરાબર. તો અમે એવા ધંધા કરીએ તો પછી એનામાં અમારામાં ફેર એમ એ રીતના ગાડી હાલે સીધા એકદમ. ના ના, બરાબર છે બેન. એ છોકરો વ્યવસ્થિત છે. હા, વ્યવસ્થિત. 2 ભાઈ એવા છે મારે. પણ આમાં શું છે, થોડું આમ સમજાવવાનું હોય એમ કે અત્યારે જમાનો બદલાઈ ગયો છે. તમને અત્યારે કળિયુગનો જમાનો આવી ગયો છે બેન. સાચી વાત છે. બધી રીતના સમજાવે, પણ છે ને એમ કે એ લોકોને એવી મેન્ટાલિટી લાવવું તો એમ કે પોતાની જાતનું જ લાવવું છે, બીજી જાતનું નથી લાવવું. એવી જાતનું બીજી જાતનું ઘણા મળે જ છે, બરાબર છે. કોઈ પૈસા દઈને લઈ આવે છે બહારની છોકરીઓ, પણ અમારે એ વસ્તુ કરવાની નથી થતી. કે ભલે ઉંમર મોટી થઈ જશે, અમે કુંવારા વયા જશું ઉપર તો બી ચાલશે, પણ અમારે લાવવું તો જાતનું જ લાવવું છે એમ. બરાબર બરાબર. આમાં જો બેન, આમાં તો શું છે, જો તમે સાંભળી લો, આમાં છોકરી ઉપર ડિપેન્ડ. આજે તમે છો ને, તમારે બી લગ્ન અમારે ક્યાંય ગોઠવવા હોય તો અમારે પેલા 6 વાર વિચારવું પડે કે છોકરીને ગમશે નહીં ગમે, વિચારવું પડે. સમજ્યા?
મને પ્રોબ્લેમ જો તમે કહો ને હમણાં જો અત્યારે વાત ને તમને કરી બરાબર છે, મારા 2.5 વર્ષ લગ્ન છે ને, મારે બે સાસુ સસરાને એ જ ત્રાસ છે, પણ મારે પ્રોબ્લેમ એ છે મારા મમ્મી ગેરહાજર, 2 ભાઈઓનું થયું નથી, અને મારી બેન ઘરે છે, એમને 2 છોકરીઓ છે, કેસ હાલે છે, એને મારીને એવું બધું કર્યું ને એટલે થોડુંક મગજ પર અસર થઈ ગઈ. અત્યારે જો કાલની તારીખ જ હજી અમારે ગઈ છે કોર્ટની, એટલે જો એનું જો ભાઈનું કદાચ એને થઈ પણ જશે ને તો એ છોકરી એને બીજી રૂમ રાખીને રહેશે, પણ એની હારે લોકો હારે નહીં. અત્યારે શું છે મારા મમ્મી નથી એટલે એ લોકોનું બધું કરવું તો પડે ને, કારણ કે હું ઘરે નથી બરાબર, તો એ 3 જણા ખાવે ક્યાં જાય? ના ના, એ તો વાત સાચી છે, માતી માં બીજા વગડાના વાહ હોય બેન. એમની આ બેન છે બરાબર છે, એટલે રાંધીને ને એવું બધું દે છે, જો એ પણ ના હોય તો એ લોકોને તો હોટેલ નું ખાવાનું વારો આવે ને. ના ના, એ બરાબર છે બેન. આ તો જો અગર કોઈ જુર્મ થતો હોય ને તો એના વિરુદ્ધ તમારે આવાજ ઉઠાવવી જોઈએ. આવાજ નહીં ઉઠાવો તો પછી કોઈ બી તમને હાલતું ફાલતું સમજીને કોઈ બી મારીને જતું રહે એવું ના ચાલે ને. એટલે ના, મારે તત્કાળમાં એવું મારા સાસુને એ લોકોને છે ને અમારે હાંકવા જ નથી, કારણ કે એ ફૂલ માવડિયા એ બાજુ વાળેલા જ છે, એટલે ખોટા ઉપર એ લોકોની ગાડી હાથે છે, મને ખોટા ઉપર વિરોધ હાલે છે એવું થાય, એટલે છે ને આપણે બોલીએ ને એટલે એ લોકોને ના ગમે. ના ના, બરાબર છે. તો અમે જ્યાં આગળ કાંટા હોય ને ત્યાં આગળ કોઈ ના ઓલું. હા, અત્યારે હું 1 જ મહિનો છે નોખી, એટલે નોખી થઈશું બરાબર છે, બરાબર, પણ છતાં બી છે ને રોજે ત્યાં જઈને થોડીક સાવી ટાઈટ કરે એટલે અહીંયા ઝઘડો થાય મારે. એને કહેવાય કચીલું માણસ, સમજ્યા? હા, એટલે એ લોકોને કહેવાનું એવું છે કે તારી બેન ને તારા પપ્પા હાથે છે ને તું બી જા ન્યાય. મેં તો મારા પપ્પાએ હું બધાનું લઈ ખાધું, તમારા લોકોને જ્યાં એમની જરૂર હોય ત્યાં એમ કે લગ્ન કરી દો એક ધારા મંડાઈ જાવ, અને તમારી જરૂરિયાત પૂરી થઈ જાય એટલે કે હવે મારે તને નથી જોતી, તો હું આ કઈ લેખે તો નથી જ ને. ના ના, એ વાત સાચી છે તમારે કહેવું, એટલા માટે તમે એ પોલિસી રાખેલી છે કે એકવાર પાકું થાય ને એટલે જલ્દી છૂટાછેડા ના થાય. બરાબર છે બેન, બરાબર છે. આજકાલમાં કેવું છે, સ્ત્રીઓનું કોઈ સાંભળતું નથી, મજા લેવા વાળા માણસો મજા લઈ લઈને નીકળી જાય છે, બિચારી બેનો બદનામ થઈ જાય છે, સમજ્યા? હાજુ મારી કોશિશ એ જ છે, હું એના ઉપરથી ગુજરી છે, દિવસમાં મેં 200 કરું, મારી ઉંમર કરતા વધારવાનું બહુ શોખ છે. ત્યાં સુધી કે મારી સાસુએ મારા સાસુ પેલા બેન, જો આમાં શું હોય, વધારે ને વધારે કરીને કરે શું, તમે મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરો તો બરાબર એમને એમાં એવું છે કે ઓલા માણસો હોય ને પોલીસ વાળા બી એવા જ હોય, પૈસા ખાવાનું હોય, એ બી આપડા જેવા માણસો જ છે ને. ના ના, બરાબર છે બેન, અત્યારે છોકરીનું કોઈ સાંભળતું નથી, એ વાત સાચી છે. આ પેલી બેન ના ના, બરાબર છે બેન, આ વાત સાચી છે તમારે કેવી. એ ભાઈ હે ને અત્યારે એવા જ માણસો છે. આ બેન પેલી આરોહી બેન પંચાલ છે, એના અંગાતે આ જ ઘટના થતી હતી બેન.
ના બેન, અત્યારે બધાને પ્રોબ્લેમ છે, પણ એને સામે લડતું શીખવું પડે બેન. હા. એટલે એમાં શું? એવું કઈ વિચારવાનું ન હોય, જે મળે ને એમાં સંતોષ રાખવાનો એને કે ના ના, એ બરાબર છે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર છે ને બેન. હંમેશા જે બી થતું હોય ને એના ઉપર આવાજ ઉઠાવતા શીખો. જેમ કે આ બેન હતા, સમાજ વાળા સપોર્ટ કરતા હતા નહીં, બરાબર, અને લોકોએ મજા લીધી બેનની. બેને કોઈને કહેવા જાય તો લોકો હસી મજીક ઉડાડીને બેનને બિચારા નિરાશ થઈ જતા હતા. પછી મને કોલ કર્યો, મને કે મૌલિકભાઈ મારે કરવું છે. મેં કીધું કોઈ વાંધો નહીં, તમે મને ફોટો ના મોકલી દો, અમે તમારા લાયક પાત્ર ગોતી દઈશું, સમજ્યા? એમાં શું, એ બેન બોલતા શીખવાનું. હંમેશા બધી જગ્યાએ માણસો એવા હોતા નથી, એમને એમ ખબર પડે જ છે. એ તો સહી. ના એ સવારમાં પણ 2 મિનિટ ચાલુ રાખજો. સવારમાં વહેલા લેવરાઈ દીધું ને કે અમારા મકાન માલિક કઈ ઝઘડવા મંડી જશે પાછા. વાંધો નહીં. હેલો, તો જો આમાં તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે મને ફોટો નામ મોકલીશું, ટ્રાય કરીશું, કદાચ થઈ જાય નસીબ એના. પણ બેન અમારે મારી વાત એમ કઉ છું, મારા ત્યાં એકવાર લગ્ન નું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા નથી થતા, કેમ કે અમે સ્ત્રીઓની વધારે કદર કરી છે પુરુષો કરતા. અમે લખાણ લઈ લઈએ છે કે ભાઈ જો આ બેન તમારે ત્યાં આવે છે તો હવે આ બેન ને તમારા જેમ તમારી બેન હતી ને રાખતા હતા ને એ રીતે જ હાચવવી પડે, તો આગળ અમે આજકાલ કેવું હોય પેલું નહીં, અત્યારે ટ્રેન્ડ થઈ ગયો છે કે મહિનો 2 મહિના. મારી વાત સાંભળો, હું મસ્ત લાઈન બોલું. જો એમાં એવું છે કે 2-3 મહિના સુધી પેલું સારું લાગે ને, પેલું શું કેવાય, નવું એટલે 9 દાડા સારું લાગે, પછી પેલું મન ભરાઈ જાય ને એટલે ફોન કરીને કે ભાઈ મને આની જોડે નહીં ફાવતું, તમે હવે છૂટાછેડા કરાવો. એવું નહીં થવું જોઈએ. જિંદગી પર સાથ રહેવું હોય તો આપણે કઈક કરીએ, સમજે? અમારે ત્યાં એ જ રૂલ્સ છે. ના ના એમાં એટલું બધું બીવાની કોઈ જરૂર છે નહીં. અત્યારે બેન જે બી છોકરી છે ને, અત્યારે જે છોકરીઓ આજકાલની જે છોકરીઓ અમારા જોડે આવે છે ને, એમાં 10% છોકરીઓ એવી છે કે ક્યાંક લવ મેરેજ કર્યા છે, સામે વાળા લોકો ફાયદો ઉઠાવે છે, ખોટી ખોટી તરફ મારી અને બિચારીને ઘરે રાખે છે. 2-3 છોકરીઓ મને હમણાં મહેસાણા આસપાસની મળી, બિચારી એ લોકોને ખોટી ખોટી રીતે ડામ આપતા અને એવું બધું નાનું મોટું કરતા હતા. બેને મને કોલ કર્યો તો મેં બીજી જગ્યાએ ગોઠવી નાખ્યો, અત્યારે જિંદગી સારી જીવે છે. એટલે આપણો મિનિંગ એ જ છે કે સામે વાળું બિચારું ક્યાંક સેટ થાય. એટલા માટે આજકાલ તમે જોતા છો, અત્યારે કેવું છે કે આ 4 દિન की चांदनी फिर अंधेरी रात વાળો પ્રેમ થઈ ગયો છે. એટલા માટે સમજે. તો શું નામ છે ભાઈ નું? હિરણભાઈ કેવા? ગોહિલ. બરાબર બરાબર. આની પેલા તમે કોલ નથી કરેલો નહીં? તમે વિડીયો જોયો તો તમને શું શીખવા મળ્યું એમાંથી? ના ના, એમાં એવું છે કે આમાં તો જો આજકાલની દુનિયા કેવી છે ખબર છે કે તું હેરાન થા, તું અમે બધા જોઈએ,
કોઈને કોઈ મતલબ છે. ઘણા લોકોને કેવું છે ખાલી એમનો મજાક બનાવવો બહુ ગમે, પછી પોતાનો મજાક બને ને એટલે નીચું ગાલે. એ તો હું એ જ કઉ છું ને, તમે બોલતું રહેવાનું આમાં તો બેન. જો સામે કોઈ તમને ના એ આ તો અત્યારે એવું જ છે, ભોળપણનો સહારો લઈને બધા માણસો રે ને ભડવા એવું કરી જાય નંદન. આ જો તો ખરા, આ તમે કહેતા હતા ને એ જ પ્રોબ્લેમ આરોહી બેન પંચાલ ને છે. પણ અમે તો છૂટાછેડા બી કરાવી દીધા. હવે ક્યાંક સારું પાત્ર મળશે એટલે સેટઅપ કરાવી દઈશું, સમજ્યા? તમારે બી કરવું હોય તો કેજો મને, કોઈ વાંધો નથી. અમે તો અમારું તો કામ એવું છે કે જો અમે તો સારી જગ્યાએ સેટઅપ કરાવી દઈશું. અમારે તો પાત્ર તો અમારી જોડે એવા આવતા હોય ને કે કોઈ પ્રોબ્લેમ જ ના હોય. અમે તો કાયદેસર લગ્ન કરાવરાય છે કે એકવાર સેટઅપ થઈ ગયું ને પછી છૂટાછેડા જ ના થાય. તો કઈ વાંધો નહીં. ના જો એને કે તારે છૂટું આપવું છે ને તો તું સાઈન લઈ લે અને તમે મારા જોડે આવી જાજો. આપણે તમારું ક્યાંક ગોઠવી દઈશું, એવું કોઈ ટેન્શન નહીં લેવાનું. એમાં શું જો તમને વધારે એવી પ્રોબ્લેમ લાગે ને તો તમે તારા આ જ નંબર છે મારો, તમે તારે મને કહી દેજો, આપણે ક્યાંક બીજી જગ્યાએ ગોઠવી દઈશું. તમારે વાંધો નહીં આવે, જિંદગીભર નો વાંધો નહીં આવે. તમે મને યાદ કરશો કે ના મને કોઈ મૌલિકભાઈ કરીને ભાઈ મળ્યા હતા જેમને મારું ગોઠવી નાખ્યું. મારા જોડે તો પાત્ર એવા આવે છે ને કે કોઈ જિંદગીભર ટેન્શન નહીં લેવાનું, સમજ્યા? એમ તો અમારા જોડે એક બેન છે હાઈટ સમાજના, એ રાજકોટના જ છે. એમના ભત્રીજા જેવા જ છે, કઈક થાય છે. એમના બી લગ્ન જ કરવાના છે. એ બેન બી એમ જ કે છે કે મારા ત્યાં કોઈ વાંધો આવે એમ છે ને. પૈસા વાળી પાર્ટી છે, ગાડી ચલાવે છે, 50,000 પગાર છે. એટલે જો અગર તમે ત્યાંથી છૂટું કરી દેશો તો અમે તો અહીં ગોઠવી દઈશું તો તમારી જિંદગી ભર ટેન્શન નહીં, સમજ્યા? ના એ બરાબર છે, પણ સંતોષ નહીં હોય ને જિંદગીમાં. ના બેન એ બધું ના. ના બેન અત્યારની સાસુ અને અત્યારના છોકરા એવા થઈ ગયા છે કે કેવું છે કે ગયડાઓ પહેલેથી જ ચાલતા આયા છે ને. એમાં એવું છે કે ઓલું હું સાસુ કોક ભણાઈ દે ને કે ભાઈ તમારી છોકરી નૈયા જોઈ એટલે પછી શું એના ચાવી મળે ને એટલે પેલી ચાલુ પડી જાય, સમજ્યા? હેલો, એવી રીતે છે, સમજ્યા? ના એ તો છે જ, બરાબર છે. અરે મારી જોડે એક બીજો બી કેસ છે, જે ઠાકોર સમાજના બેન છે. એમનું નામ જમનાબેન છે, જે અહીંયા આસપાસ કઈ ગામડાના છે. જે એમના પતિ છે ને દારૂ પીવે છે ને પટ્ટે મારે છે. તો કાલે મને કોલ કરેલો એટલે મારા અત્યારે 2-3 જગ્યાએ વાત ચાલે જ છે. સારી જગ્યાએ ક્યાંક સારી જગ્યા મળશે ને એટલે સેટઅપ કરાવી દઈશ.
એટલે આજકાલ છોકરીઓ પર અત્યાચાર બહુ થાય છે કે કોઈ સાંભળતું નથી, બધા કહેવાના છે, સમજ્યા? કોઈને કોઈ મતલબ છે નહીં, કોઈ જીવે કે મરે, સમજ્યા? અત્યારે 12 દાડા કોઈ મરી જાય તો 12 દાડા રૂ ઇન્સાના રહી જાય છે, પછી ભૂલી જાય છે કે તું કોણ. હા, એ તો જેનું ઘરનું વહી ગયું હોય ને એને ખબર હોય. સમજ્યા? ના, અત્યારે સમાજ બમાજ કઈ રહ્યું નથી. સમાજ બમાજ કઈ રહ્યું નથી. એ તો પેલાના કળયુગના જમાનામાં હતું એવું બધું. અત્યારે તો છોકરી ભાગી જાય છે તો બી ઘરના વાળા અપનાઈ લે છે, સમજ્યા? કેમ કે ટ્રેન્ડ થઈ ગયું, સમજ્યા? તો કઈ વાંધો નહીં બેન, જો તમારે કોઈ એવું લાગે કે તમને કોઈ પ્રોબ્લેમ થાય છે તો તમે તાર મને કોલ કરી દેજો, આપણે ગોઠવી નાખીશું બીજી જગ્યાએ, સમજ્યા? અને તમારા ભાઈનો ફોટો નામ મને મોકલી દેજો, આપણે સારું પાત્ર કોઈ આવશે તો સમાજનું તો તમારું ગોઠવી દઈશું, બરાબર? ના, મને ફોન કરવાની આમ બી જરૂર પડશે નહીં. તમારે મારો વોટ્સએપ નંબર આ જ છે, આ વોટ્સએપ નંબર છે મારો. આમાં તમે મને વોટ્સએપમાં બધું મોકલી દેજો, હું ફ્રી પડે ને એટલે જોઈ લે, એટલે કોઈ એવું પાત્ર આવશે તમને જાણ કરે. તમને એવું લાગે કે તમારા ઘર અત્યાચાર થાય છે, ખોટી રીતે તમને હેરાન કરે છે, તમે તાર મન ફોન કરી ના, જો અગર બહુ એના તડફાવો હોય ને, એના મનમાં એવું વિચારતો હોય ને, દારૂ બારૂ પીતો હોય, કોઈ હેરાન બેરાન કરતો હોય, તમને એવું લાગે કે ભાઈ હવે લિમિટ ક્રોસ કરે છે ને તમને એવું લાગે કે હવે રહેવા જેવું નહીં, તો તમે તાર આ નંબર હે મારો, એમાં ફોન કરી દેજો. આપણે 3-4 દિવસમાં ફેસલો કરી દઈશું તમારા લગ્નનો, સમજે? તમે એવું ટેન્શન ના લેતા, તમે જિંદગીભર યાદ કરશો, મારા કામ જ એવા છે, સમજે? આ રોહી બેન પંચાલ છે, એમનું કોઈ રણી ધણી છે નહીં. એમના જે સાસુ સસરા જે બધા હતા એ ત્રાસ આપતા. એમનો ફોન આવેલો, એમને બી ત્રાસ હતો. એ બેન ને પછી અમે સારી જગ્યાએ ગોઠવવાના જ છીએ ને હવે એમને પૈસા નથી તો અમે સપોર્ટ કરીએ છીએ. તમે તાર ટેન્શન શું લેવા લો છો, અમે કરી આપીએ. રહે છે અત્યારે ક્યાંક સારી જગ્યાએ ગોઠવીશું હવે, સમજે? એટલે આવી રીતે પ્રોસેસ છે બેન. તો ના હા મને મોકલી દેજો, બરાબર? અને ટેન્શન ના લેતા તમે. જો અગર એવું લાગે ને કે તમને ખોટી રીતે મારે છે ને તમારી જિંદગી ખરાબ થાય છે ત્યાં આગળ, તો તમે તાર ટેન્શન ના લેતા. તમે તાર આ જ નંબર મારો છે, આમાં ફોન કરજો, આપણે ક્યાંક બીજી જગ્યાએ ગોઠવી દઈશું. પણ ટેન્શન જિંદગીભરનું ટેન્શન જતું રહેશે, સમજે બેન? સારું, ચલો. હા, જય શ્રી કૃષ્ણ. તમે મને બાયોડેટા નામ મોકલી દેજો, બરાબર? હા, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું, એમાં આ બેનના સાસુ અને એમના પતિનું બધાનું જે સસરાનું બધાનું જે કચકચ હતી, એવી રીતે બધી બહેનોને બી કચકચ હોય અને છૂટાછેડા થતા હોય અને આપણે લગ્નનું ગોઠવીએ છીએ, બરાબર? તો એમના ભાઈના લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય ને એને બી પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર પર કોલ કરો, આપણે ગોઠવી દઈશું લગ્નનું. અમારો નંબર આ છે 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે અને જબરજસ્તી લગ્ન નહીં થાય. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળી રહે. આ વિડીયોનો હેતુ એ છે કે સામેવાળાની પ્રોબ્લેમ થતી હોય ત્યારે છૂટાછેડા થાય છે અને સાસુ સસરાનો બહુ ત્રાસ વધી ગયો છે, બરાબર? એના કારણે જ આ બધી પ્રોબ્લેમ થતી હોય છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મિત્રો.
જો તમે ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને ઓનલાઈન તમારી રીતે લગ્નનું ગોઠવવા માંગતા હોય તો તમે આ અમારી એપ્લિકેશનના વિશે જાણી શકો છો. અમારી એપ્લિકેશનના વિશે વધુ જાણવા માટે આ નંબર પર કોલ કરો. અમે તમને સમજાવીશું કેવી રીતે યુઝ કરવાની અને કેવી રીતે લગ્નની આગળની ગોઠવણી કરવાની. તો આ નંબર પર કોલ કરજો એટલે અમે તમને સમજાવીશું. નંબર મારો આ છે 9313533149. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. મિત્રો એકબીજાને ગમશે તો જ થશે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.